જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા। તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। કેમ છો ખેડૂત ભાઈઓ? મજામાં? હવે આપણે આ જૂન મહિનો બેસી ગયો છે। આપણે મે મહિનામાં આ મંથલી ફોરકાસ્ટનો વિડીયો બનાવ્યો હતો। એમાં કેવા વરસાદ દર્શાવે એ કહ્યું હતું। તો દર મહિનામાં આપણે નવી અપડેટ થતી હોય છે આ મંથલી ફોરકાસ્ટની। તો આપણે આજે આ વરસાદનું જોઈએ આ જૂન મહિનામાં। તો બતાવે છે અહીંયા એનિમોલી મંથલી પ્રેડિક્શન એટલે અંદાજિત મંથલી એટલે અંદાજિત એક મહિનાનો વરસાદ। તો આમાં લાલ કલર ને લાલથી થોડોક આમ આછો એટલે સફેદ જેવો। તો એનો મતલબ એવો છે કે આ ઇંચમાં દર્શાવે છે। અત્યારે આપણે આ ઇંચવાળું રાખ્યું છે। તો ઓછો વરસાદ છે જનરલી, એટલે સરેરાશ કરતાં ઓછો વરસાદ જૂનમાં દર્શાવે છે। એટલે સાવ એવું નથી કે વરસાદ નહીં થાય। આપણે આની પહેલાંની જે અપડેટ હતી એમાં જૂનમાં સારું થોડુંક બતાવ્યું હતું। તો પછી નવી અપડેટ થઈ એટલે ઓછું બતાવ્યું। આપણે આગાહી નથી કરતા, માહિતી આપીએ છીએ મોડલ દ્વારા। હવે આપણે જુલાઈ લઈ તો જુલાઈમાં પણ એમ જ છે, સરેરાશ કરતાં ઓછો વરસાદ દર્શાવે છે જુલાઈમાં પણ। પછી ઓગસ્ટ લઈ તો ઓગસ્ટમાં થોડોક સારું દેખાય છે, બતાવે છે મોડલ। એ થોડોક સારું એમાં છે, કારણ કે એમાં થોડોક બજરિયા કલર આવ્યો, રાખોડી કલર જેવો, એટલે લાલ કલર વહી ગયો છે, એટલે એમાં થોડોક સારું દેખાય છે ઓગસ્ટમાં। સપ્ટેમ્બરમાં પણ લાલ કલર દેખાય છે, એટલે એમાં પણ સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ જ સમજવાનો રહીએ આ મોડેલ દ્વારા। પછી ઓક્ટોબરમાં પાછું બજરિયા કલર આવ્યો, એટલે ઓક્ટોબરમાં વળી થોડુંક જોર રહીએ થોડું ઘણું માવઠાનું ને એવું બધું। એટલે પછી નવેમ્બરમાં જુઓ તમે તો લાલ કલર તો કે દેખાતો જ નથી। ચોમાસું એ વિદાય લઈ લીધું હોય છે, અને ડાયરેક્ટ જ એટલું એક સાથે પરિવર્તન થયું, એટલે ચોમાસું પવનો આપણે ઇન્ડિયામાંથી નીકળી ગયા છે, ખાસ કરીને ગુજરાત તરફથી। પછી જે દક્ષિણ વિસ્તાર છે તમિલનાડુ, ત્યાં ચોમાસું આપણે અહીંયા પૂરું થાય એટલે અહીંયા બેસી જાય। અહીંયા બધે બ્લુ કલર આવ્યો છે, તો આમાં ક્યાંય બ્લુ કલર એટલો અહીંયા છે નહીં। તમે જુઓ અત્યારે જે ચોમાસું ચાલુ છે દરિયાકાંઠે, જે આ તમિલનાડુ ને કેરળ ને એ બાજુ, તો એમાં જુઓ આ જૂનમાં અત્યારે ચાલુ જ છે, તમને ખબર છે। તો અહીંયા લીલો કલર ને રાખોડી કલર ને બ્લુ કલર ને દૂધિયા કલર ને છે, તો અહીંયા સારો વરસાદ અત્યારે ચાલુ છે જૂનમાં। તો જુલાઈમાં પણ એ જે દક્ષિણ વિસ્તાર છે તમિલનાડુ ને એ બાજુ બધે એ નીચે અહીંયા બધે વરસાદ ચાલુ છે। તો ઓગસ્ટમાં પણ એ બાજુ બધે ચાલુ છે। અને આ બાજુ જુઓ તમે તો ઇન્દોર ને ભોપાલ ને જયપુર ને નાગપુર ને એ બાજુ વરસાદ બતાવે છે ઓગસ્ટમાં। સપ્ટેમ્બરમાં તો ત્યાં વિદાય લઈ લીધી છે। હવે સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે આપણું કહેવાય, પણ દક્ષિણ ગુજરાતનું દક્ષિણ ભારતનું ચોમાસું ત્યાં ચાલુ થયું છે પાછું તમિલનાડુ। ત્યાં બે ચોમાસા હવે આપણે પૂરું થાય પછી અહીંયા ચાલુ થાય। નવેમ્બરમાં પણ જુઓ તમે ત્યાં વધારે વરસાદ છે, ડિસેમ્બરમાં પણ વધારે વરસાદ છે, આપણે ઓછું છે એમ માવઠા। હવે આ છે એ ચેન્જ કરીએ આપણે। આ તો માસ્ટરનું, હવે કંટ્રોલનું લઈ આપણે હરેશભાઈ માસ્તર, આપણે એમ કહીએ કંટ્રોલ સારું, હાલો કંટ્રોલ આપણે લઈ। તો કંટ્રોલમાં જુઓ તમે હરેશભાઈ માસ્તર છે, જે સૌરાષ્ટ્રના ધબકાર ગ્રુપ ચલાવે છે। આપણે એને પૂછ્યું હતું કે હરેશભાઈ આમાં કયું સારું, માસ્ટર કે કંટ્રોલ? તો કે કંટ્રોલ સારું। તો હવે કંટ્રોલ ઉપર આપણે જાય તો જૂનમાં પણ ખાસ વરસાદ એવા છે નહીં, નોર્મલ કરતાં ઓછા છે। તો જુલાઈમાં જુઓ તમે થોડો કલર આવ્યો છે, એમાં સાવ દ્વારકા બાજુ તો લાલ જ છે, એટલે અહીંયા સાવ ઓછો વરસાદ દર્શાવે છે। બીજે થોડુંક સારું, એટલે બહુ આમ 2025માં વરસાદ હતા એવા નહીં। પછી ઓગસ્ટમાં પણ બહુ ખાસ નથી, જુઓ તમે એ તમિલનાડુ ને એ બાજુ છે બધે, આ મુંબઈમાં ત્યાં આવશે થોડો ઘણો બધે। સપ્ટેમ્બરમાં જુઓ તમે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ છે, અને નાસિક ને મુંબઈ ને સોલાપુર ને અમદાવાદ ને ઉત્તર ગુજરાતમાં બહુ વરસાદ છે।
સપ્ટેમ્બરમાં. ઉત્તર ગુજરાત લાગુ આપણે જે વિસ્તાર આવે છે અમદાવાદના ને એ બાજુ અહીંયા થોડુંક સારું દેખાડે છે. હવે આપણે આ નકશો છે એ ગુજરાતનો આપણે કરીએ એટલે ખ્યાલ આવે. આ ગુજરાત લઈ લીધું આપણે. જુઓ આ રીતનો વરસાદ છે આમાં. જૂન જુલાઈમાં જ્યાં લાલ કલર છે ને ત્યાં ઓછો વરસાદ, પછી બજરિયા છે અહીંયાથી ને એનાથી ઓછો, અને જે બ્લુ કલર છે ને ત્યાં વધારે વરસાદ. તો ગાંધીધામ, મોરબી, રાજકોટ આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ દર્શાવે છે. અને પોરબંદરની દરિયાઈ પટ્ટીથી દીવ અને મહુવા એ દરિયાઈ પટ્ટીમાં સારો છે જુલાઈમાં. જૂનમાં એટલું નથી. પછી ઓગસ્ટમાં પણ એટલું ખાસ છે નહીં વરસાદ. આ માસ્ટર મોડલ એમ કહે છે. હા, કંટ્રોલ મોડલ. માસ્ટર શું કંટ્રોલ. તો હવે સપ્ટેમ્બરમાં પણ જુઓ તમે તો અમદાવાદ ને આણંદ ને વડોદરા ને હિંમતનગર ને એ બાજુ વધારે વરસાદ છે. બીજી ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં મહુવા ને અમરેલી ને જુનાગઢ ને ભાવનગર ને એ બાજુ થોડુંક સારું બતાવે છે. એમાં દીવ ને મહુવા, અમરેલી, જુનાગઢના વિસ્તારોમાં સારું બતાવે છે સપ્ટેમ્બરમાં. ઓક્ટોબરમાં તો તમને કલર મુજબ ખબર જ છે આમાં. પછી જુઓ નવેમ્બરમાં, જુઓ તમે નવેમ્બરમાં તો બહુ આમાં વરસાદ દર્શાવે, એટલે ચોમાસાનો માહોલ હોય એવા વરસાદ દર્શાવે છે નવેમ્બરમાં. એટલે તો આ ખૂબ આપણે ખેડૂત માટે સારું પણ ના કહેવાય, કારણ કે એક તો ચોમાસાના ઓછા વરસાદ છે ને વળી આ નવેમ્બરમાં બગાડે કંઈક હોય. પછી ડિસેમ્બરમાં જુઓ તમે માવઠા છે, લાલ કલર નથી એમાં, ડિસેમ્બર સુધીની બતાવે છે. એટલે આ રીતનું આમાં આવે છે જોવામાં. બરાબર. જે આપણે એકવાર ચેન્જ કરવું હોય તો હજી એકવાર ઓલું જોઈ લઈ. આ માસ્ટરમાં ગુજરાતનું માસ્ટર જે આપણે છોલા સૌરાષ્ટ્રના ધબકારવાળા એ કંટ્રોલનું કહે છે. આ જે કંટ્રોલ હોય ને એનું સાચું પડે છે, અને અમુક એમ કે માસ્ટરનું સાચું પડે છે. માસ્ટર એટલે માસ્ટર નહીં હો, માસ્ટર. હા, ક્યાંક માસ્ટર આપણે હરેશભાઈનું નામે માસ્ટર જ છે. હવે તમે જુઓ આમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ, તો આ માસ્ટરનું છે પેડિશન. એમાં બહુ ખાસ વરસાદ દર્શાવતા નથી, પછી માવઠા દર્શાવે છે વધારે. એટલે આપણે મોડલ દ્વારા માહિતી તમને આપીએ છીએ. હું કાંઈ આગાહીકાર નથી, તમને આગાહી આપું છું. હું તમને માહિતી આપું છું જે દર્શાવતા હોય. બરાબર. પછી તમારે અણી કાઢવી હોય તો કાઢી શકો છો આ રીતે મારી. કારણ કે આની પહેલાં આપણે જ્યારે યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારે દર વખત છેલ્લે આપણે એક જ શબ્દ હતા, કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરજો, હું જવાબ આપીશ. પછી મેં કટલરીની દુકાન સંભાળી મોટા ભાઈની. પછી આપણે વિડીયો બનાવ્યો કે મિત્રો હવે હું યુટ્યુબમાં કોમેન્ટમાં જવાબ નહીં આપી શકું. હું કોમેન્ટે જોવા નથી જતો, તમે ત્યાં કેવી શું કોમેન્ટ કરો છો, શું નથી કરતા એ, કારણ કે ટાઈમ જ નથી મળતો. ફેસબુકમાં આપણે લડી લઈએ છીએ, ત્યાં આપણે કોમેન્ટના જવાબ કે એવું કાંઈ હોય તો લાઈક આપીએ છીએ નહીં. ચાલો મિત્રો જોઈએ હવે, અને હજી તમને બતાવી દઉં એક, એટલે તમને ખ્યાલ આવે કે આ વરસાદ આવનારા દિવસોમાં ક્યારે છે એ. હવે આપણે આને ગુજરાતી લઈ લઈ એટલે ખ્યાલ આવે. આ ગુજરાત 684 કલાક કરી આપણે, એટલે છઠ્ઠા મહિનાને 7મા મહિનાની 6 તારીખ થયા. એમાં વરસાદ દર્શાવે છે. આપણે હજી થોડાક આગળ વહી જાય એટલે પાછળ એમ 390 કલાકે, એટલે 24 તારીખ થઈ, છઠ્ઠા મહિનાની 24 તારીખ. તો આમાં દર્શાવતું આ એમએમમાં છે. આમાં દર્શાવતું હોય છે બ્લુ કલર જેમ છે એમ, તો 10 mm 20 mm લગીનના વરસાદ છે સરેરાશ. પછી 558 કલાક, તો 558 કલાક લઈ એટલે 1લી તારીખ આવી જાય. થોડા ગ્રાહક આવી ગયા હતા એટલે આપણે પૂછ કર્યો હતો વિડીયો, હવે પાછું ચાલુ કરી દીધો. ગ્રાહક હતા ને. હવે આ તારીખ છે 7મા મહિનાની 1લી તારીખ. તો એમાં જુઓ તમે
એમએમમાં વરસાદ દર્શાવે છે. તો 30થી વધીને 40 mm એટલે 25.4 mm 1 ઇંચ વરસાદ થાય. તો આમાં એવો દર્શાવે છે. અને પરિબળ શાળા હોય તો વધારે વરસાદ પડી જાય એવું કંઈ નક્કી ના હોય આ બધી. હવે 7મા મહિના 8 તારીખ લઈ તો 7મા મહિના 8 તારીખમાં વરસાદ દર્શાવે છે ગુજરાતમાં, સારો એવો દર્શાવે છે. એટલે કે 3 ઇંચની આસપાસ રાઉન્ડ ચાલુ થાય, સરેરાશ વરસાદ 3 ઇંચની આસપાસ પડે એમ. આજે આપણે બતાવી છે સરેરાશ તારીખોમાં. એટલે વાવણી લાયક વરસાદ આપણે 24 તારીખ પછી આપણે ગણી શકાય. એટલે આ કલરને જો આવ્યા છે, આમાં પછી લાલ કલર હોય સારા હોય, ઓલું જે મંથલી મોડેલ હતું એમાં લાલ કલર હોય નબળા હોય. એટલે આ રીતનું બતાવે છે. આ છે 11 તારીખ 7મા મહિનાની. આ છે 27 છઠ્ઠા મહિનાની. એટલે આપણે હજી 22 તારીખ લઈ 22 તારીખેથી અન્ય મોડેલ બતાવે છે. 19 તારીખ જો 22 તારીખેથી છૂટાછવાયા વિસ્તારમાં આપણે ગુજરાત રાજ્યમાં વરસાદ ચાલુ થાય છે. એટલે છૂટાછવાયા લોટરી મુજબ એમ બધું. હવે વિડીયો લાંબો થતો જશે મિત્રો, એટલે આપણે અત્યારે આ વિડીયો પૂરો કરીએ. આવનારા સમયમાં કાંઈ એવું હશે તો તમારા સમક્ષ પાછા રજૂ થશું. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.